જય અંબે જય ભોલે. જો આજે આપણે શું બનાવવાનું છે, સત્યનારાયણ ભગવાનની કથામાં જે પ્રસાદ બનાવીએ છીએ ને, સોજીના લોટનો શીરો. તો આપણે સોજીના લોટનો શીરો બનાવીશું. એમાં શું જોઈશે જો કહું. એક તો આ સોજીનો લોટ છે, આ ઘી છે, અને આ મોરચ છે, અને આ પાણી છે. આટલી વસ્તુ આપણે જોઈશે. તો ચલો હવે બનાવીએ સોજીના લોટનો શીરો. જો આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. પાણી ગરમ થાય એટલે પછી આપણે લોટને શેકી લઈએ ઘીમાં. પાણી ગરમ થાય છે આપણું. જો પાણી ગરમ થઈ ગયું આપણે ગેસ બંધ કરી દઈશું. બંધ કરી નાખો. જો આપણે પાણી ગરમ થઈ ગયું એક બાજુ મૂકી દીધું. હવે આપણે ઘીના ગરમ થાય પછી લોટ નાખી દઈશું અંદર. ઘી ગરમ થવા મૂકી દીધું. આ શીરો બનાવવાનું માપ એવું છે કે એક વાટકી લોટ હોય તો એક વાટકી ઘી અને એક વાટકી મોરસ. આ રીતે માપ લેવાનું. સોજીના લોટનો શીરો જે સત્યનારાયણ ભગવાનની કથામાં બનાવી છે ને એ. એમાં બધા દૂધ નાખે છે, પણ આપણે દૂધ નહીં નાખવું. આપણે પાણીથી બનાવીશું. પાણીથી પણ સરસ બને છે. જો ઘી ગરમ થઈ ગયું હવે આપણે લોટ નાખી દઈએ. જો હવે આપણે લોટ નાખી દીધો, શેકી લઈશું. જો આ રીતે હવે લોટ શેકી લેવાનો. લોટમાં જ્યાં સુગંધ આવે ને ત્યાં સુધી શેકવાનું. હલાવતા રહેવાનું, હવે ચોંટી ના જાય. આ રીતે લોટ શેકી દેવાનો. આ ભગવાનની કથામાં, સત્યનારાયણ ભગવાનની કથામાં આ રીતે બનાવે છે આ પ્રસાદ. એમાં પછી બધું નાખે, તુલસીના પાદા નાખે, પછી કાજુ બદામ નાખાય, દ્રાક્ષ નખાય. આ બધું ન ખાય. આપણે તો એટલું ઘેર ખાવા બનાવીએ છીએ એટલે નહીં નાખતા. તો બધી રીત આ હોય, આ રીતે બનાવવાનું. અને દૂધ નાખે છે, પણ આપણે દૂધ નહીં નાખવું. પાણીથી સરસ બને છે સોજીના લોટનો શીરો. અને આ એક ઘડીકમાં બની જતી વાનગી છે, થોડીક વારમાં બની જતી હોય. આપણે ગેસ ધીમો કરી દીધો છે. ધીમા ગેસે જ શેકીશું લોટને. આ રીતે બનાવવાનો સોજીના લોટનો શીરો. એમ ઘેર કથા ના હોય ઘેર બનાવીને ખાવો હોય તો ખવાય, સરસ લાગે. કથામાં તો પ્રસાદ તરીકે બનાવીએ જ છીએ. આપણે એમ ખાલી ઘેર બનાવવું હોય તો બનાવાય. આ રીતે ધીમા ગેસે શેકવાનો. અને પાણીનું માપવામાં એવું, એક વાટકી લોટ હોય એટલે 2 વાટકી પાણી નાખવાનું. પાણી ગરમ કરી નાખવાનું. આ રીતે હલાવતા રહેવું પડે, નહીં તો પાવ નીચે ચોંટી જાય. સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકવાનો લોટનો, કાચો ના રહી જાય. ધીમા ગેસે જ કરીએ છીએ આપણે આ બધું. આ રીતે શેકવાનું. જો આપણે સુગંધી આવી જાય એવા પાણી નાખી દઈશું અંદર. આપણે લોટ શેકાઈ ગયો છે, પાણી નાખીએ. તો આ રીતે પાણી માપનું નાખવાનું છે. આ રીતે ધીમા ગેસે જ કરીએ છીએ આપણે. 2 વાટકી જેટલું પાણી નાખવાનું આપણે. 1 વાટકી લોટ હોય એટલે આ રીતે હલાવવાનું. તો આ રીતે પાણી નાખીને હલાવી દેવાનું.
ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે, હલાવતા રહેવાનું. જો હવે આપણે મોરસ નાખી દઈએ. મોરસ નાખી દો, હલાવી દો બધું. આ રીતે મોરસ નાખી દેવાની. મોરસ ઓગળી જાય તો ગોળ પડતું બધું હલાવી દો સર. ધીમા ગેસે આપણે કરી દઈએ. આ રીતે મોરસ નાખીને બધું હલાવી લેવાનું મિક્સ. હલાવો. હલાવતા રહો છો, મોરસ ઓગળી જાય તો. ગરમ ગરમમાં મોરસ તો ઓગળી જાય. જો આપણે થઈ ગયો છે, હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કરી નાખો. બસ થોડી વાર હલાવી લો. જો આપણે શીરો તૈયાર થઈ ગયો છે, સોજીના લોટનો શીરો, સત્યનારાયણ ભગવાનની કથામાં વપરાય છે એ. સારું, હવે આપણે એને ડીશમાં લઈ લઈશું. તો કાઢ લો ડીશમાં. જો આ રીતે ડીશમાં લઈ લઈશું. જો તૈયાર છે આપણે સોજીના લોટનો શીરો. સારું, હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.